માંગરોળ શહેરની નગરપાલિકાની ચૂંટણીના ભારે ગરમાવા વચ્ચે ઈશુદાન ગઢવીએ આપ પાર્ટીના કાર્યકરો સાથે બેઠક યોજી હતી। આ તકે આપને સ્પષ્ટ બહુમતીથી નગરપાલિકામાં જીતાડવા મતદારોને અપીલ કરી હતી। ઈશુદાનભાઈ ગઢવી માંગરોળ શહેરમાં આવતાની સાથે જ રાજકીય તર્ક વિતર્ક વહેતા થયા છે। દુકાનો અને શેરીઓમાં ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો। માંગરોળમાં આજે અમારી આમ આદમી પાર્ટીના ઉમેદવારો મજબૂતાઈથી ચૂંટણી લડી રહ્યા છે। અમે 2 વોર્ડમાં અમારા ઉમેદવારો લડી રહ્યા છે, 2 થી 3 વોર્ડમાં, અને મને પૂરો વિશ્વાસ છે કે માંગરોળની જનતા છે એ આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ મૂકશે। સ્વાભાવિક છે કે માંગરોળનો વિકાસ, માંગરોળની જનતાની આશા અપેક્ષાઓ ઉપર અમે ખરા ઉતરીએ। જ્યારે લોકોની વચ્ચે જાઉં છું, લોકોનો પણ ખૂબ રિસ્પોન્સ છે, લોકો પણ ખૂબ ઈચ્છી રહ્યા છે કે કંઈક સારું થાય માંગરોળમાં, અને અમે આશાવાદી છીએ। અમારા ઉમેદવારો પણ ખૂબ મજબૂત છે, સજ્જન છે, લોકોના હિત સેવાકીય કાર્યો કરવા માટે વર્ષોથી મહેનત કરી રહ્યા છે, અને એમને પણ લોકો મોકો આપે એવી અમારી લોકો પાસે અપીલ પણ છે। અને મને પૂરો વિશ્વાસ છે કે માંગરોળ નગરપાલિકા અમે ગઠબંધનમાં લડી રહ્યા છીએ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધનમાં નગરપાલિકા બનશે એવો પૂરો વિશ્વાસ।